બ્લોગ આજ બધા કેમ છો? બધા મજામાં જો તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ માં. આ અમારા ઉદયભાઈ છે, અમે અત્યારે ડાયર આવેલા છીએ. અમારા તુષાલભાઈ, અમારા પિયુષ ગોહિલ, અશ્વિન, હું જોય આવરો ભાઈ. હવે બધા ડાયર આવી જાય છે મેડી માના દર્શન કરવાના. અત્યારે અમે બધા ફોટા પાડીએ છીએ. તો આ તુષાલ છે, તુષાલ કે મને લઈ લેજે. આપણે એને લઈ લીધું, આપણે એને ભૂલ્યો નતો, પેલા લઈ લીધો તો બરોબર. તમે જોઈ શકો છો એનું લોકેશન. પવન બધું એક નંબર છે. દરિયો બરિયો બધું અત્યારે ભરાઈ ગયેલું છે. પાણી ની ઝલક ખાલી તમે જોવો. તો આ ભાઈ મારા ચશ્મા તૂટી ગઈ છે. બતાવી જો, અમારે હાવ એવી બેકારી છે. 5 રૂપિયાની ફેવિક્વિક મારી હતી પણ કઈ રહ્યું નહીં. પછી અમે કીધું કે આ બધું કઈ કરાય નહીં, એટલે અમે ડાય ઓલા પણ જો 3 દેશીલા છે. મને બતાય એ 3 દેશીલા છે. નહીં ભાઈ એવું કઈ બોલવું નહીં. જય શ્રી રામ. અમારે ઉદયભાઈ કોણો લઈને આવ્યા છે. તો હા ભાઈ ના વિડીયો બનાવવાની વાત ચાલે. કેવો વિડીયો બનાવવાનો છે ભાઈ તમારે? એટલે કઈ રીતે ઉડ્યા? તમે ચશ્મા કેમ કર્યું? ચશ્મા જુઓ, તૂટલા ચશ્મા હતા એને હરખા કરીને એ ભાઈ પહેરી. હા જો એને માથામાં વાગી ગયું. બતાવે ભાઈ, કોઈ તો બતાય. જો એને માથામાં વાગી ગયું છે. અમારા પિયુષભાઈ કેટલાના ચંપલ છે? 22 ના ભાઈ, 22 ના. અમારી પાસે એવું કઈ નહીં. જોવા અમારા કઈ ઘટે જ નહીં. અમારા વાળ દાઢી ની વેવળ ની માનતા લીધેલી છે. એના ઘર સુધી વાત પુગાડી દેજો. એનો નાનો ભાઈ છે પણ એ કઈ ધ્યાન દેતો નથી એનામાં. એના વેવળ ઘણું કરવું. આ તુષાર અને અશ્વિન, આની માંગેલી જોડી છે તુષાર. ને આ તો નીકળી જાય છે ઘર તરફ. ફોટા વિડીયો બધું બનાવી લીધું છે. તમે જોઈ શકો છો દરિયાનો નજારો. અરે અશ્વિનભાઈ, હું કેવું અશ્વિનભાઈ? અરે અશ્વિનભાઈ વિડીયો બનાવ્યા. એક વિડીયો માં તો હાવ વાણી નાખી અમારી. હાવ એટલે હાવ તમે સમજી શકો છો એવો અમને ખવડાવ્યા. ફાકી બધું હાલે મારામાં. વિડીયો ઉપડશે ને એમ મારે એને ઉપર તો આ મોકલે ને આઈફોન નો હાલતો જ નથી. મારે બધું ઉપડે. હૈદરાબાદ ની ફાકી. રહેજો અમારી યાર બ્લોગ માં. તમને આગળ બહુ મજા આવશે. જો આ છે મેડી માનું મંદિર. તમારા ગાડી હવે અશ્વિનભાઈ છે. શું કેવું અશ્વિનભાઈ તમારું? ઉદયભાઈ ની તમને શું વાંધો છે? હે ભાઈ ઉદયભાઈ, હાલ મોટા બે ચાલ તો ગાડી अब तेरा भाई चलाएगा. ગાડી अब तेरा भाई चलाएगा. તો અમે આવી ગયા હતા ડાયલ થી ઘરે આવીને પછી બ્લોગ અમને રસ્તામાં ભૂલાઈ ગયો કે બનાવવાનો છે આ કેવો. અમે બધું ભૂલી ગયા હતા. અત્યારે તો અમે બધા અમે બેઠા ભેગા થઈ ગયા છીએ. અમારે ઉદયભાઈ આવી ગયા, અમારે અશ્વિન અને બધા પાછા આવી ગયા છે. અમારે બે નવીન છે, એક આમ બેઠો છે, અમારે બે આમ બેઠા છે. અમે બધી અત્યારે અમારી બેઠક આવી ગયા છીએ. તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધાને જય શ્રી રામ, જય માતાજી.